નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 22 જમાના પ્રમાણેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, રંગ રંગની પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને શો વિચાર આવ્યો? ઉત્તર, રંગ રંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને વિચાર આવ્યો કે નીલાને કોઈ બહેનપણી કે સહિયર નથી, એને પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ પણ નથી. બીજો સવાલ, મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે? ઉત્તર, મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ વિચારે છે કે મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. ત્રીજો સવાલ, નીલાએ મામાને ઘેર જઈને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા? ઉત્તર, નીલાએ મામાને ઘેર જઈ મીના પાસેથી 2 લટો કાઢવી, રેશમી આડી સાડી પહેરવી, મા પર પાવડર લગાડવો, આંખની બહાર મેશ ખેંચવી, હીલવાળા ચંપલ પહેરવા વગેરે સાજ શણગાર શીખી લીધા હતા. ત્યાર પછી બીજો સવાલ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, ગુણિયલના અવસાન પછી બિહારી પર કેવી જવાબદારી આવી પડી? ઉત્તર, ગુણિયલના અવસાન પછી સવારના કામમાંથી પરવારી નીલાને નિશાળે મૂકી આવવાની, 4 વાગતા નિશાળેથી તેને ઓફિસે લઈ આવવાની, ઓફિસનું કામકાજ પૂરું થાય એટલે તેને પોતાની સાથે ઘેર લઈ આવવાની વગેરે જવાબદારી બિહારી પર આવી પડી. બીજો સવાલ, નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારીએ શું કર્યું? ઉત્તર, નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારી નીલાને નીતિકથા, મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શોની વાત કરતો. જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી તેના મનમાં ઠસાવતો. ત્રીજો સવાલ, બિહારીને નીલાને જોવા આવવાવાળાના કેવા પ્રતિભાવો મળતા? ઉત્તર, નીલાને જોવા કેટલાય છોકરાઓ આવતા. બિહારીને તેમના તરફથી આ પ્રકારના પ્રતિભાવો મળતા. છોકરી આમ સારી ખરી, પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. કેવા કપડાં પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું, જુવાનીનો તરવરાટ ન મળે. અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો? આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે 2 ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની? જમાના પ્રમાણે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો સવાલ, બિહારીના મનને કયા વિચારો કોરી ખાતા હતા? શા માટે? ઉત્તર, બિહારીની પત્ની ગુણિયલ નીલાના જન્મ પછી માંદી રહેતી હતી. આથી બિહારીને માથે નાની દીકરી નીલાને સાચવવાની, નોકરી કરવાની અને ગુણિયલની સેવા ચાકરી જેવા અનેક જવાબદારીઓ આવી પડી હતી. એ સમય દરમિયાન તેમણે નીલાનો જે રીતે ઉછેર કર્યો હતો એ પ્રમાણે નીલા અત્યંત સાદાઈથી જીવન જીવતી હતી. નીલા જાડા ખાદીના ધાબળા જેવી સાડીઓ પહેરતી, કોઈને હળવા ભળવા જતી નહીં. આખો દિવસ એકલી વાંચ્યા કરતી, પિતાનું ધ્યાન રાખતી. એના જીવનનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થઈ ગયો હતો. બિહારીના મનને નીલાના આ જીવન અંગેના વિચારો પૂરી ખાતા. કારણ કે સમય જતાં બિહારીને લાગ્યું કે નીલાના આ પ્રકારના જીવન માટે પોતે જ જવાબદાર છે. તેણે જ નીલાના મગજમાં એવી છાપ ઊભી કરી હતી કે નીલા બીજી છોકરીઓ કરતાં જુદી છે. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, બિહારી પ્રત્યે ઓફિસના સાથીઓ કેવા પ્રકારની લાગણી દર્શાવતા હતા? ઉત્તર, ઓફિસના સાથીઓ બિહારી તરફ આદર અને લાગણીથી જોતા. તેનું કામ પૂરું કરવામાં મદદરૂપ થતા. પોતાને ઘરેથી કંઈ સારું બનાવેલું ખાવાનું લાવ્યા હોય તો બિહારી માટે પણ ડબ્બામાં લઈ આવતા અને તેને આગ્રહ કરીને જમાડતા. તેમની નિકટના સાથી તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને તેમની દીકરી નીલા માટે ખાવાનું જુદું પડીકું પણ લાવતા. ત્રીજો સવાલ, બિહારીની મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, બિહારી તેની પત્ની ગુણિયલની માંદગી દરમિયાન મનથી ભાંગી પડ્યો હતો. તેને નાની દીકરી નીલાને સાચવવાની હતી. ઘરના કામકાજ, નોકરી અને ગુણિયલની ચાકરી વગેરે કામો કરવા પડતા હતા.
આ કામોમાં જ એની જિંદગી વીતતી હતી. તે દીકરીને સ્વાદિષ્ટ ખાવાનું આપી શકતો નહીં. રોજ એના એ જ ભાખરા, ચાપડા અને શાકથી ચલાવી લેવું પડતું. પત્ની ગુણિયલની આટલી ચાકરી કર્યા પછી પણ તેની જિંદગીનો અંત આવ્યો અને દુનિયામાં બાપ દીકરી એકલા પડી ગયા. નીલાને સારા સંસ્કાર તો આપ્યા, પણ નીલાને પરણવાનો સમય આવ્યો ત્યારે નીલાનું અત્યંત સાદગીભર્યું જીવન તેના લગ્નમાં અવરોધરૂપ બન્યું. તે દુઃખી થઈ ગયો. દીકરીને જમાના પ્રમાણે સમજાવવા જતાં તેના અંતરમાં સંઘર્ષ જાગ્યો. લાડથી ઉછરેલી દીકરીને તેનાથી બે કડવા વેણ કહેવાઈ ગયા. એને પારાવાર દુઃખ થયું. એની મનોવ્યથાને સમજી નીલા જમાના પ્રમાણે મનથી તૈયાર થઈ, પણ નીલાએ એ કૃત્રિમ જીવને બિહારીને હચમચાવી નાખ્યો. ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ. જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા દર્શાવો. ઉત્તર. જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં મહત્ત્વની વાત એ સમજાય છે કે દરેક માતા પિતાએ દીકરીને સારા સંસ્કાર આપવાના, એનો ઉછેર સારી રીતે કરવાનો. પણ એ સંસ્કારનો અતિરેક થાય ત્યારે દીકરી મીરાબાઈની જેમ જીવન જીવવા ઈચ્છે એ માતા પિતાને માટે આઘાતજનક ઘટના બની જતી હોય છે. બિહારીએ સારા ઉદ્દેશ્યથી નીલાનો ઉછેર કર્યો, એને સારા સંસ્કાર આપ્યા. નીલા ચારિત્રશીલ બની. એની સાદગી અને ચારિત્રથી પિતા હરકાતા. પરંતુ લગ્ન માટે જોવા આવનાર ટિપ્પણી કરી, દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે, હોશિયારીથી દાડો ન વળે, ઘરકામ કરવાવાળી નથી જોઈતી, છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની. જમાના પ્રમાણે આ શબ્દોએ તેની આંખો ખોલી. તેને થયું કે નીલાએ જમાના પ્રમાણે પહેરવું, ઓઢવું, ઠાઠ ઠસ્સો વગેરે રાખવા જરૂરી છે, પણ નીલાના સંસ્કાર તેને તેમ કરતા રોકે છે. અંતે પિતાનું હૃદય ન દુભાય એટલે મામાને ત્યાં જઈ આ રીતભાત શીખીને તૈયાર થઈને આવે છે. સાચી વાસ્તવિકતા એ છે કે સારા સંસ્કારની સાથે જમાના પ્રમાણે જીવવા માટે કેટલાક પરિવર્તન જરૂરી છે. એ દ્રષ્ટિએ જમાના પ્રમાણે શીર્ષક સાર્થક ઠરે છે. દોસ્તો, આ પાઠના સ્વાધ્યાયનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.